કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોંડલ ઘોઘાવદર ચોકમાં, જ્યાં મિત્રો મતવાભાઈની સુંદર મજાની બેસ્ટ બધી ગાયો રાખે છે અને સારું સંવર્ધન કરે છે. મિત્રો આ બધી ગાયો તમે જોઈ શકો છો. એક ગા જો એક ગા ભૂલો એ બધી ગાયો છે. તો મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડાયા રહેજો. તો ભાઈ કેમ છે? શાંતિ છે. હવે આપણે પહેલાં તો આ ગૌશાળા કરવાનો તમને ઉત્સાહ ક્યાંથી જાગ્યો? પહેલેથી જ રાખેલી છે. પહેલેથી જ રાખી? પહેલાં કેટલી ગાયો રાખતા? પહેલાં 12. પહેલાં 12 ગાયો રાખતા. હા, બરાબર. અને તમારા શરૂઆતની જે ગૌશાળા કરી તમે ત્યારે કેટલા નંદી રાખતા? ત્યારે 2 નંદી. 2 નંદી. અત્યારે છે? અત્યારે 5. અત્યારે 5 નંદી થયા. 5 નંદી. 2માંથી 5? હા હા, બરાબર. એ ક્યાં 5 નંદી છે? આર્ય. એક આર્યો આલોક. આલોક. આ આલોકની વાત કરજો, થોડી ઘણી માહિતી આપજો આલોક વિશે. આલોક વિશે અમારી પાસે 4 વાછળીઓ ની. 4 વાછળીઓ? 4 વાછળીઓ, એક વાછળો હોય. હા, બરાબર. અને આ તમે 25 કર્યો છે કે કઈ રીતે? 25 જ કરેલો હોય. હા મિત્રો, એની માથાવટી તમે જોઈ શકો છો, સિંગ પેટર્ન જુઓ મિત્રો, કાન પેટર્ન જુઓ. અને આની ઉંમરની વાત કરી તો ભાઈ? ઉંમર આની 15 આજુબાજુ હોય. 15 આજુબાજુ. હા, બરાબર. હવે ભાઈ આપણે આ ગાયની વાત કરી તો આ તમારી કઈ ગા છે? ભગરીની છે. ગરેડ નામ રાખ્યું. ગરેડના ભગરીની છે. આની ઉંમરની વાત કરી તો? ઉંમર 5 વર્ષ. 5 વર્ષ. હા, બરાબર. અને કેટલું દૂધ હશે? 7 લીટર. 7 લીટર. હવે તમારા ગૌશાળાની અંદર સરેરાશ એક ટાઈમનું દૂધ કેટલું થતું હશે બધી ગાયોનું થઈને? બધી ગાયનું તો અત્યારે જાજુ ઓછું. અત્યારે બાખડિયા થાય. બાખડિયા થાય. હા, બરાબર. એટલે અંદાજિત અંદાજ અત્યારે 90 લીટર. હા, બરાબર. અને આ જે તમારી ગાય છે આ બહુ મસ્ત અને સુંદર ગાય છે. હા, તો આ તમારી કઈ ગા છે? ફાસેડી. ફાસેડી. બરાબર. હા હા. તો મિત્રો એના સિંગ પેટર્ન તમે જોઈ શકો છો, માથા હટી જુઓ, કાન પેટર્ન તમે જુઓ. આની ઉંમરની વાત કરી તો ભાઈ? ઉંમર 15 આજુબાજુ આની ઈજ છે. 15 આજુબાજુ ઈજ છે. હા, બરાબર. અને આ કેટલાક વેતર વિહાણી? 2 વાછળીઓ અંદર ને 3 વાછડા. બરાબર. 5 વેતર વિહાણી. હા હા. હવે આ દૂધમાં કેટલું કહે છે આનું સરેરાશ અંદાજિત? દૂધમાં માપે એમાં. માપે? હા, બરાબર. ટૂંકમાં વાછડું વાટું લીધી. વાછડું વાટું જ લીધી, ખાલી શોખ પૂરતી. હા હા, બરાબર. અને મિત્રો તમે આ ગાય જોઈ શકો છો. ને ભાઈ આ ગાયની આપણે વાત કરીએ તો? આ લીધેલી છે. 25 કરેલી. હા હા. અને કેટલા વેતર વિહાણી હાલમાં? પહેલું જ વેતર. નીચે વાછડી કે વાછડી? વાછડી નીચે. હા હા, બરાબર. તો મિત્રો આ ગાય તમે જોઈ શકો છો. તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. ને ભાઈ આપણે આ બધી અત્યારે તમે ગાયું છે તમારી પાસે, અત્યારે બધી ગાયું બાંધેલી છે, તમે ક્યાંય ચરવા લઈ જાવ છો કે? ક્યાંય નહીં. ક્યાંય નહીં? નીણ જ ચરવા લઈ જવાની કે? ક્યાંય નહીં. ચોમાસામાં એ લઈ જવાની? નીણ ઉપર. ખાલી બહાર બેહવા જાય એ જ. ખાલી બેહવા જાય એ જ. હા, બરાબર. ને આપણે હવે નંદીની વાત કરી, જે તમે કીધું કે 5 નંદી મારી પાસે છે અત્યારે હાલમાં, તો આપણે નંદીની વાત કરશી. તો આ તમારો ઊભો ઈ કયો નંદી છે? ભદ્રો. ભદ્રો? ભદ્રા. 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 હા, ભદ્રો. હા, બરોબર. આ તમારી ઘરની ગાયનો જ છે કે લીધેલો? હા હા, બરોબર. આ કઈ જગ્યાએ લીધો? જસદણ. હા. કેટલા વર્ષ થઈ ગયા અંદાજે? 4 વર્ષ. 4 વર્ષ થઈ ગયા. તો આના વાછડા વાછડી તમારી પાસે અત્યારે હાજરમાં? એક પ્રેગ્નેન્ટ છે હજી. એક પ્રેગ્નેન્ટ છે. હા હા, બરાબર. તો મિત્રો તમારી હાઇટ સેજ, તમારી હાઇટ બરાબર છે ને સેજ કરતાં નીચો રહે છે તમારી હાઇટથી, બરાબર. અને આનું બોડી સ્ટ્રક્ચર, રંગરૂપ બરાબર, પછી આની સિંગ પેટર્ન, આનું આ બધી બોડી છે તમારી બધી ગાયોમાં અમે બધી જોયું કે તમારી ગાયોમાં બોડી ગાયોના બધા આમ તંદુરસ્ત છે. તો એનું કારણ શું છે? આ તમે બધી ગાયોના કારણમાં ખોળ ને નીણ શેરડી કટિંગ. હા હા, બરાબર. હા. ને આપણે ભાઈ આ ગાયની વાત કરી, રૂબી નામ છે. હા, બરાબર. અને આ તમે 25 કરેલી છે કે? 25 કરેલી.
25 કરેલી છે. હા. ને આ કઈ બ્લડ લાઈનની છે? ભાડવા. ભાડવા બ્લડ લાઈનની છે. હા. અને તમે કઈ સાલમાં લીધી હતી આ ગાય? 4 મહિના થયા લીધી એને. 4 મહિના થયા લીધી એની. હા બરોબર. ભાડવા દરબારની એમ ને? ભાડવા બાપુની જ. ભાડવા બાપુની. હા હા બરોબર. તો મિત્રો આ ભાડવા દરબારની ગાય છે, તમે જોઈ શકો છો. રૂબીની. રૂબી. હા હા બરોબર. હવે ભાઈ આ કયો તમારો નંદી છે? આ સૈલો. 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 આ સૈલો બુલ છે. હા. બરોબર. હવે આ પ્યોર ભુવનેશ્વરી પીઠ જ છે, કેમ કે Pure ભુવનેશ્વરી પીઠ. લોગો માર્યો છે એટલે. અને આ તમારો મને એમ લાગે કે આ જૂનો નંદી આ છે તમારી ગૌશાળાની શરૂઆતનો. ગૌશાળાની શરૂઆતનો જૂનો નંદી નથી. જૂનો નંદી નથી લીધેલો. લીધેલો છે. હા. હા બરોબર. પણ સૌથી પહેલા આ નંદી છે હા ને પેલા પહેલા. હા બરોબર. ને આના અત્યારે વાછડા વાછડીઓ છે? 3 વાછળિયું, 1 વાછળો. એક વાછડો. હા બરોબર. આની ઉંમરની વાત કરી તો ઉંમરમાં તો 18 આજુબાજુ હોવાની. 18 આજુબાજુ. હા હા બરોબર. હવે આપણે આ તમારો બહુ મસ્ત અને સુંદર બુલ છે. આના મોરલો. વિશે થોડી ઘણી માહિતી આપો. મોરલો. મોરલો નામ છે. આમે એમ રાખ્યું પણ મોરલો નામ છે. અને એનો બાપનું નામ ગુંઠો. બાપનું નામ કુંઢો. હા બરોબર. ને આનું એક બ્રીડિંગ થયું છે કે હજી નથી થયું? બ્રીડિંગમાં 1 વાછળો હોય. પાછળો છે એ કાં તો ઓપ થઈ ગયો. હા હા બરોબર. તો મિત્રો આ બહુ મસ્ત અને સુંદર બુલ તમે સૈલો. જોઈ શકો છો. બે મોર. મોરલો. મોર. તો મિત્રો આ મોરલો બુલ તમને કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટમાં જણાવજો. અને મોર. ભાઈ હવે આપણે તમે આટલી બધી ગાયો રાખો છો તો વાળો પણ તમારા હશે વાળો આ હે પાછળ. પાછળ. તો આપણે વાળો જોઈએ. બરાબર. આ તમારો વાળો. હા. હા હા બરાબર. હવે એમાં ભાઈ આપણે ઓલી જી રહી આમ છેલ્લે ઊભી બે કાપી ગરે ગરે. ઓળકી, એના વિશે થોડી ઘણી વાત કરજો. આ ઓળકી કેની છે તે? એ કુંડાની થઈ છે. કુંઢાની જ છે. હા. હા બરોબર. કુંઢાની જ છે એમ ને? હા. હા. અને આની માને કેટલા લીટર દૂધ હતું? 11 લીટર એની મામા. 11 લીટર. અને આ કાબરી ગા રહી એ કઈ ગા છે તમારી? એ એની બેન. આની જ બેન છે? હગી જ બેન. હગી જ બેન. હા બરોબર. હવે તમે આ વાળાની અંદર બધી વાછડા અને વાછડિયું અને ગાયું કેટલા વર્ષના હોય ત્યાંથી તમે વાડામાં રાખો છો? આ ટૂંકમાં આ બધી ગાયું ભેગા વરદી પછી થઈ જાય આમાં આવે છે. વર્ષ દિવસ પછી બધાય આમાં આવી જાય. બધાય આવી જાય. હા બરોબર. અને તમારી આ બધી ગાયોમાં સિંગ પેટર્ન, પછી કાન પેટર્ન, બોડી સ્ટ્રક્ચર, હાઇટ, લંબાઈ, તમારી ગાયો બધી ગાયોમાં એ ખાસિયત એ છે કે આમ તંદુરસ્તી ગાયોમાં આમ તમારે છે, આમ જોવા મળે છે બધી ગાયોમાં. તો તમે આવું બધું સંવર્ધન ક્યાંથી તમે વિચાર આવ્યો કે કરવાનો? પહેલેથી ના કરી તો હજી વિચાર હોય ને. એટલે પહેલેથી એટલે કઈ સાલમાં તમે? 50 વર્ષથી આ રાખેલા હે. 50 વર્ષથી એટલે તમારા બાપ દાદા વખતના છે. હા બરોબર. ત્રીજી ચોથી પેઢી હા આમ. ત્રીજી ચોથી પેઢી. હા બરોબર. ને આપણે હવે મિત્રો આ બધી ગાયો તમે જોઈ શકો છો. બે કાજલ કાજલ કાજલ. આ કુંડાની કાજલ. કુંઢાની જ છે. કુંડાની આ હે. કુંડાની આ ઊભી રહી એક હા હા પિંગરી. બરાબર. અને ઓલી લીલડી ઓળકી રહી એના વિશે થોડી ઘણી માહિતી આપજો. લીલડી લીલી આવેલી છે અટાણ રાખી અમે. શોખ પૂરતી આવે. શોખ પૂરતી રાખી. હા બરાબર. અને જી આ તમારી કાબરી ઓળકી હું તમને કહેતો હતો આગળ, આના વિશે થોડી ઘણી માહિતી આપજો. આનો બાપ હે ભગરો. ભગરો. હા બરોબર. ને આની ઉંમરની વાત કરી તો? ઉંમર 3 વર્ષ. 3 વર્ષ. હા બરોબર. તો મિત્રો આની માથાવાટી તમે જુઓ,
કાન પેટર્ન જેવો મિત્રો. તો મિત્રો આ ઓળખી તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ હવે આપણે આગળ જઈએ વાળાની બાયરે. તો તમારી ગામમાં એક મને જોવા મળ્યું હતું કાનમાં, એના વિશે આપણે વાત કરશી. તો આપણે બહાર જાય વાળાની. હવે ભાઈ આપણે હું તમને કહેતો હતો કે કાનની વાત છે, તો આપણે આ ગાયુંના જે કાનમાં સફેદ કલરનું આ જે રહ્યું સખિયા પહેરાવેલા. સખિયા પહેરાવેલા અત્યારે તો બહુ ઓછા જોવા મળે છે. હવે સખિયાનું કારણ શું છે કે આવી બધું પહેરાવામાં ટૂંકમાં રૂપ સારું લાગે પહેરાવેલું હોય ને શણગાર. હા, અને આ બહુ અત્યારે ઓછા મળતા છે. મળે ઓછા. હા બરોબર. આ સખિયા જે રહ્યા એ ગાયુંને કાનમાં પહેરાવાના જ ખાલી આવતા છે ને? કાનમાં. અને આને કઈ રીતે મુજબ પહેરાવાના હોય? ખણ પાડીને જ હુયેથી તે દેખાડજો ને સખિયા. પી પી હલી પી પી. અને ભાઈ આ જે સખિયા તમે કીધું ને એ અત્યારે માલધારી ભાઈની ગાયુંમાં અને બહુ ઓછી જે તમારી જેમ ગાયુંના શોખીન હોય એની ગાયુંમાં બહુ જોવા મળે સખિયા. ને એમ કહેવામાં આવે જે સખિયા જે માલધારી પહેરાવતા ને, અને જે અત્યારે શોખ બધાય જાળવી રાખ્યો છે એ તમારા માટે સારું કહેવાય. તમે આ બધું શોખ જાળવી રાખ્યો ને આવો શોખ જાળવવો એ જરૂરી છે આપણે, બરાબર? એટલે મને આ એક ગમ્યું કે આ તમે શું પહેરાવ્યું છે, એટલે મેં તમને આ પ્રશ્ન કર્યો સખિયાનો. અને આ સખિયા રહ્યા એ બનતા કેમાંથી છે? શંખમાંથી. હા બરોબર. અત્યારે તો બહુ આ મળતા બહુ ઓછા છે. અત્યારે ઓછા મળે ખરી, પણ પહેરાવાળા આમાં શોખીન હોય તો થાય. અમારી પાસે 50 જોડી પેડી છે પહેરાવા. 50 જોડી? હા હા બરોબર. બધા નાના મોટા બધા પેડા, વાક્યા પેડા ને આંબીલા પેડા, કાજુ પેડા છે. વાક્યા, આંબીલા, કાજુ. હા. ઈ શું? સખિયા જ આવે? હા, એ સખિયા જ આવે. ગજબ કહેવાય. હું આ પહેલી વાર જાણું છું, કેમ કે આ તમે કાજુ, આંબીલાની બધી તમે વાત કરી. આંબીલા એટલે આવડું નાનું પીસ આવે, એટલે કાજુ એટલે આવડું વાકું પીસ થઈ જાય. હોય લાંબુ પીસ, આવડું થઈ જાય વાકું. હા બરોબર. અને આપણે ભાઈ આ જે તમારી મેન ગાય છે, આ બે ગાય મેન જાડીના વિશે થોડી ઘણી વાત કરજો, કેમ કે ગેટમાંથી આવતા જ પહેલાં આના દર્શન થયા ગાયના. તો આ ગાય વિશે થોડી ઘણી વાત કરજો. આ ગાય 4 વેતર વિયાણી છે. અમારી પાસે 8 લીટર દૂધ છે. હા બરોબર. અને આ ગાય લીધેલી બાખડ હમણાં. બાખડ. હા. હવે ભાઈ તમારા ગૌશાળાની અંદર એવી ગા છે કે જે પહેલાં તમે શરૂઆત કરી ત્યારથી લગીને અત્યારે જે તમારી પેઢીમાં તમે જોયેલી હોય એ ગા? અમારી જોયેલી એક જો આ જૂનામાં જૂની ઓલી પેલી રહી બાંધી. આ પેલી જ ગા? હા. આ મોરલાની માં. મોરલાની માં? હા, એક્ઝેક્ટ મોરલાની માં. હા બરોબર. અને આ કેટલાક વેતર વિહાણી છે? 4 વેતર વિહાણી. હા બરોબર. જૂનામાં જૂની આ એક ને આ એક, બે જ ગા તમારે ગૌશાળાની અંદર જૂનામાં જૂની. હા બરોબર. તો તમે આ જે ગૌશાળાની જે શરૂઆત કરી હતી એ પહેલાં તો કેટલી ગાયોથી તમે શરૂઆત કરી? 12 ગાયોથી. અત્યારે કેટલી ગાયો? અત્યારે નાની મોટી 45 ગાયો છે. અને તમે કંઈક ભેંસું રાખો છો? ભેંસું રાખી એ 50 જેટલી છે. હા હા. તો મિત્રો આપણે આ બધી ગાયો તમે જોઈ શકો છો. ખાલી હું શૂટ લેતો હોઉં.
કેતનભાઈ, બધે શૂટ કરી લેજો આપણે. વાળામાં હે ને બારીમાંથી શૂટ કરી લેજો. અને બા દેખાડ તો ખરી યાર. હવે ભાઈ આ જે ગૌશાળાના મેન કહેવામાં આવે છે ભગાભાઈ લાખાણી. હવે ભગાભાઈ, આપણે આ તમે બધી ગાયોને જે પહેરાવ્યા છે બરોબર, તો આમાં બધા અલગ અલગ આવે છે, પણ તમને એવો શોખ ક્યાંથી જાગ્યો કે આવા બધા પહેરાવ? અને શોખ મને બચપનથી ને પહેરાવાનો. શોખ બચપનથી છે હા. પહેરાવાનો? હા બરોબર. હવે આમાંથી તમે કહેતા હતા કાજુ ને આંબીલા ને ઈ આર્યા આ કાજુ. આ કાજુ મિત્રો, આ તમે જોઈ શકો છો, આ કાજુ. હા બરોબર. આ આમનામ જ પહેરાવાના હોય કે ના ના, કાઢી કાઢીને. નાખવાના? હા, કાઢીને પહેરવાનો. હા બરોબર. આ રીતે આમાં દોરો પોથીને અને પહેરવાનો. આ શું છે? આ કાજુ આ છે? વાકિયા. વાકિયા છે. હા બરોબર. આ જે તમારા હાથમાં છે ઈ શું છે? આખા પહાના હે. હા હા બરોબર. અને આ આ આંબીલા. આ આંબીલા. હા હા બરોબર. તો મિત્રો, આવું બધું નવું જાણવા મળ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.